હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ દ્વારા કરાયેલા આક્ષેપો મુજબ રામનવમી નિમિત્તે સાવલીનગરમાં રામજીની શોભાયાત્રા નીકળી હતી અને તેના અગ્રણી કાર્યકર્તાઓને પોલીસ મથકે બોલાવીને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। આરએસએસના સહશારીરિક પ્રમુખ જસપાલસિંહ મહિડાએ જણાવ્યું હતું કે પોલીસ મથકે પાર્થ સુથાર અને અન્ય 2 યુવકોને બોલાવીને આગેવાની કરવાનો બહુ શોખ છે તેમ કહીને પોલીસે માર માર્યો છે અને પોલીસની સામે વિવિધ આક્ષેપો લગાવ્યા હતા। સાથે સાથે જસપાલસિંહ મહિડાએ આત્મવિલોપનનો પ્રયાસ કરી પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટી દેતા પોલીસે તેમની અટકાયત કરી હતી। સમગ્ર બનાવના પગલે હિન્દુ સંગઠનના યુવકોના ટોળેટોળા પોલીસ મથકે ભેગા થયા હતા અને રામધૂન બોલાવી હતી। જ્યારે પોલીસ સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ 3 યુવકો સામે પોલીસ કોન્સ્ટેબલે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે। તેના પગલે આ ત્રણેયને પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા। જોકે હિન્દુ સંગઠનના યુવકોએ પોલીસ સામે આક્ષેપો કરી કાર્યવાહીની માંગ કરી હતી। 2 યુવકોને માર મારવાના આક્ષેપના પ્રકરણમાં પાર્થ સુથાર નામના યુવકને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો છે। જ્યારે હિન્દુ સંગઠનના કાર્યકરોએ ભોગ બનનારને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્ય માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। મારા છોકરાને લીંબોલા સાહેબે વત્તા કામરિયા સાહેબે મારી લીધા છે। કયા કારણથી? કેમ કે એમના ખેતરમાં મેં ફાર્મ હાઉસમાં બાંધકામ કરી આપ્યું છે। 35 લાખનું કામ કર્યું છે। 6 લાખ રૂપિયા આપ્યા છે, પૈસા આપતા નથી 7 મહિનાથી। કઈ જગ્યા પર ફાર્મ આવેલું? એમનું આપણે ડુંગરીપુરા ગાંડિયાપરા જોડે આવ્યું છે ફાર્મ એમનું। ભાઈ રામધૂન બોલવાનું કારણ શું? રામધૂન બોલવાનું મારા છોકરાને એ રીતે મારી લીધો છે રીતસર, અને બીજું હિન્દુઓનો સપોર્ટ કરે એટલે વધારે પડતે માર લીધો છે। કંઈક બી કામ હોય હિન્દુઓનું કંઈ બગડ્યું હોય એટલે પોલીસ સ્ટેશનમાં હાજર થાય। તમે એવું કહો છો લીંબોલા સાહેબ પાસેથી પૈસા લેવાના લેવાના છે શેના પૈસા લેવાના છે? એમનું ફાર્મ હાઉસ બાંધ્યું છે, રોડ બાંધ્યો છે, દિવાલ બાંધી છે, બધું બાંધ્યું છે મેં।